ચાલો વિદ્યાર્થી મિત્રો નમસ્કાર। આજે આપણે ધોરણ 7 વિષય સામાજિક વિજ્ઞાન પાઠ 15 રાજ્ય સરકાર વિશેની સમજૂતી મેળવીએ છીએ। તો મેં તમને આગળ જે સરકારના અંગો છે એના વિશેની સમજૂતી આપી। હવે આપણે વિગતે સમજૂતી મેળવીએ। અહીંયા ચિત્ર બતાવવામાં આવ્યું છે, આપણી ગુજરાતની વિધાનસભા ભવન છે એનું ચિત્ર બતાવવામાં આવ્યું છે, બરાબર। તો એ વિધાનસભા છે એ ભવનની ઉપર શું નામ લખેલું છે? વિઠ્ઠલભાઈ પટેલ ભવન એવું નામ લખેલું છે। તો આપણે યાદ રાખવાનું, તમને કોઈ પ્રશ્ન પૂછે કે ગુજરાતની વિધાનસભા ભવન છે એની ઉપર શું નામ લખેલું છે અથવા એ ક્યાં નામે ઓળખાય છે, તો વિઠ્ઠલભાઈ પટેલ ભવન ગુજરાત વિધાનસભા આવું નામ લખેલું છે, જે આપણી ગુજરાતની વિધાનસભા છે। હવે આપણે જે સરકારના 3 અંગો છે એના વિશેની સમજૂતી મેળવી। તો હવે આગળ વિગતે જોઈએ। રાજ્ય સરકારના મુખ્ય અંગો ક્યાં ક્યાં? તો કે ધારાસભા, કારોબારી અને ન્યાયતંત્ર, જે મેં તમને આગળ સમજાવ્યું તે પ્રમાણે। ધારાસભા શું કરે? તો કે કાયદા ઘડવાનું કામ કરે, કારોબારી કરેલા કાયદાનો અમલ કરાવવાનું કામ કરે છે, અને ન્યાયતંત્ર છે એ ગુનો કરેલો છે તેને દંડ કે સજા કરવાનું કામ કરે છે, બરાબર। તો આવી રીતે વિધાન પરિષદ, વિધાનસભા તો છે જ, બરાબર, વિધાન પરિષદની સમજૂતી આપણે મેળવવાની છે। તો રાજ્યની ધારાસભાના ઉપલા ગૃહને વિધાન પરિષદ કહે છે। ઉપલું ગૃહ ક્યાં નામે ઓળખાય? તો કે વિધાન પરિષદ। નીચલું ગૃહ મેં તમને દોરીને બતાવ્યું, એમાં વિધાનસભા છે। ભારતના દરેક રાજ્યને ધારાસભા છે। ધારાસભા એટલે કે વિધાનસભા છે। બિહાર, મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ, કર્ણાટક, તેલંગાણા, આંધ્રપ્રદેશ રાજ્યોમાં જ વિધાન પરિષદ છે, અને એ આપણા ગુજરાતની ધારાસભામાં વિધાન પરિષદ નથી, બરાબર। એટલે કે ભારતના 6 રાજ્યો એવા છે જ્યાં વિધાન પરિષદ અને વિધાનસભા બે કાર્ય કરે છે, બાકીના મોટાભાગના રાજ્યોમાં એક જ ગૃહ કાર્ય કરે છે, ધારાસભા અથવા વિધાનસભા। તો આ તો વિધાન પરિષદ આપણે જોયું ને કે એની ચૂંટણી કેવી રીતે થાય છે। એ કાયમી ગૃહ કહેવામાં આવે છે। દર 2 વર્ષે 3 ભાગના સભ્યો નિવૃત્ત થાય છે। જેટલા સભ્યો નિવૃત્ત થાય તેટલાની જ ચૂંટણી થાય છે, બાકીનાની થતી નથી। પાછા બીજા 2 વર્ષ આવે એટલે પાછી એવી રીતે ચૂંટણી થાય, પાછા બીજા 2 વર્ષ એટલે એવી રીતે બધાનો વારાફરતી 2 વર્ષે ચૂંટણી થાય છે, 2 વર્ષે, એટલે 6 વર્ષ કુલ ટોટલ એના 6 વર્ષ થાય। વિધાન પરિષદના સભ્યોને સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ, નોંધાયેલા સ્નાતકો, માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષકોના મતદાર મંડળો ચૂંટે છે। જો વિધાન પરિષદની ચૂંટણી કેવી રીતે થાય? સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ શું આવશે? સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, નગરપાલિકા અને મહાનગરપાલિકા, બરાબર। આ બધી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ છે એ વિધાન પરિષદની ચૂંટણી છે એમાં ભાગ લઈ શકશે અથવા મત આપી શકશે। નોંધાયેલા સ્નાતકો એટલે તમારે આવી રીતે વિધાન પરિષદની ચૂંટણી હોય અને તમે એ મતદાર મંડળમાં નામ લખાવેલું હોય તો તમે આની ચૂંટણીમાં મત આપી શકો। ત્યાર પછી માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષકોના મતદાર મંડળો, એનું પણ મતદાન મંડળ હોય છે। આવી ચૂંટણી થાય ત્યારે મતદાન મંડળમાં જેણે નામ લખાવેલું હોય એ મત આપી શકે છે। વિધાન પરિષદના સભ્ય બનવા માટે ઉમેદવાર 30 વર્ષ કે તેથી વધુ વયનો અને ભારતીય નાગરિક હોવો જોઈએ। વિધાન પરિષદનો સભ્ય એટલે કે ચૂંટણી તમારે લડવી હોય અને એનો સભ્ય બનવું હોય તો તમારી ઉંમર કેટલી હોવી જોઈએ? 30 વર્ષની હોવી જોઈએ અને તમે ભારતના નાગરિક હોવા જોઈએ। બહારથી આવેલો વ્યક્તિ છે એ ભારતમાં ચૂંટણી લડી શકતો નથી। વિધાન પરિષદ એ કાયમી ગૃહ છે। વિધાન પરિષદનો દરેક સભ્ય 6 વર્ષની મુદત માટે ચૂંટાય છે। વિધાન પરિષદના 1/3 સભ્યો દર બીજા વર્ષે નિવૃત્ત થાય છે અને વિધાન પરિષદ રાખવી કે નહીં તે રાજ્ય નક્કી કરે છે। ગુજરાતમાં વિધાન પરિષદ નથી। 2 ગૃહ છે એ ચૂંટણી માટે આપણા રાજ્યમાં રાખવા કે ન રાખવા એ કોણ કરે છે નક્કી? રાજ્ય સરકાર છે એ નક્કી કરે છે। એટલે દરેક રાજ્યમાં એક જ ગૃહ, મોટાભાગના રાજ્યોમાં એક જ ગૃહ કામ કરે છે, બંને ગૃહ કામ કરતા નથી। આ તો વિધાન પરિષદ
ધારાસભાનું ઉપલું ગૃહ. હવે જોઈએ આપણે વિધાનસભા. જે ધારાસભાના નીચલા ગૃહને વિધાનસભા કહેવામાં આવે છે. બંધારણની જોગવાઈ મુજબ વિધાનસભામાં સભ્યોની સંખ્યા 60થી ઓછી અને 500થી વધારે હોઈ શકે નહીં. ધારાસભામાં એટલે કે વિધાનસભામાં સભ્યોની સંખ્યા કેટલી? ઓછામાં ઓછી 60 અને વધારેમાં વધારે 500. એથી વધારે પણ ન હોવી જોઈએ, 60થી ઓછી પણ હોવી જોઈએ નહીં. નાનું રાજ્ય હોય તો એની સભ્ય સંખ્યા 60 હોઈ શકે અને ખૂબ મોટું રાજ્ય હોય તો એની સભ્ય સંખ્યા 500 હોય. એથી વધારે સભ્ય સંખ્યા રાખી શકે નહીં. આવું બંધારણમાં જોગવાઈ મુજબ આ નક્કી કરેલું છે. વિધાનસભાના સભ્ય બનવાની લાયકાત એટલે તમારે વિધાનસભાની ચૂંટણી બનવી છે, ચૂંટણી લડવી છે, સભ્ય બનવું છે તો એની લાયકાત શું હોવી જોઈએ? પહેલાં તો તે ભારતનો નાગરિક હોવો જોઈએ. તેની ઉંમર 25 વર્ષ કે તેથી વધુ હોવી જોઈએ. તે સરકારી સંસ્થામાં સવેતન હોદ્દો ધરાવતો હોવો જોઈએ નહીં. કોઈ પણ સરકારી નોકરિયાત છે એ ચૂંટણી લડી શકે નહીં. તમારે ચૂંટણી લડવી હોય, કદાચ તમે સરકારી નોકરી કરો છો, ચૂંટણી લડવી હોય તો તમારે એ પદ ઉપરથી રાજીનામું આપવું પડે, પછી તમે ચૂંટણી લડી શકો. એટલે કોઈ સરકારી અધિકારી ચૂંટણી લડી શકે નહીં. તે વ્યક્તિ નાદાર, અસ્થિર મગજની કે સજા પામેલ ગુનેગાર હોવી જોઈએ નહીં. તે વ્યક્તિ નાદાર એટલે જે હલકટ હોય ને, જેને ખોટું જ કરવું છે, નાલાયક એવો શબ્દ વાપરવામાં આવે છે, પણ અહીંયા નાદારનો અર્થ એવો થાય છે કે જે ખરાબ વ્યક્તિ હોય છે, અસ્થિર મગજની, જેનું મગજ કામ ન કરતું હોય, જેને કોર્ટની સજા થયેલી હોય અથવા કોઈ ગુનો કરેલો હોય તો એવી વ્યક્તિ ચૂંટણી લડી શકે નહીં. ભારતના દરેક રાજ્યમાં વિધાનસભા છે. રાજ્યના વિસ્તારોને જુદા જુદા મત વિભાગમાં વહેંચવામાં આવે છે. બરાબર, દરેક રાજ્યને અલગ અલગ મત વિભાગમાં વહેંચવામાં, કારણ કે રાજ્ય તો ખૂબ મોટું હોય છે એટલે એક સ્થળેથી એક જ વ્યક્તિ કે 2-5 વ્યક્તિ એનો વહીવટ કરી શકે નહીં. એટલે એને જુદા જુદા મત વિભાગમાં વહેંચવામાં આવે છે. એને આપણે એની સભ્ય સંખ્યા કહીએ છીએ. આપણા ગુજરાતની ધારાસભાની સભ્ય સંખ્યા કેટલી છે? તો કે 182. કેટલી છે? 182 સભ્ય સંખ્યા છે. એટલે આપણા ગુજરાત રાજ્યને 182 મતદાન વિભાગમાં વહેંચવામાં આવ્યું છે. દરેક વિભાગમાં એક વ્યક્તિ છે એ કોઈ પણ પક્ષનો એક વ્યક્તિ, પછી એ ભાજપ હોય, કોંગ્રેસ હોય, અપક્ષ હોય કે બીજો કોઈ પક્ષ હોય તો એમાં ચૂંટણી લડી શકે છે. દાખલા તરીકે આપણે 182 સભ્ય સંખ્યા છે તો 5 નંબરનો જે વિભાગ છે એમાં એક વ્યક્તિ ભાજપની છે, એક વ્યક્તિ કોંગ્રેસની છે, એક અપક્ષની છે અને એક કોઈ નવો પક્ષ છે એની રચના પણ કરી શકે અને ચૂંટણી લડી શકે છે. પણ આ 4માંથી જીતે કોણ? એક જ વ્યક્તિ ચૂંટણીમાં જીતી શકે. જેને વધારે મત મળે એ જીતી શકે. એટલે એવી રીતે ચૂંટણી લડવાની હોય છે. દરેક મત વિસ્તારમાંથી એક સભ્ય ચૂંટાય છે. ગુજરાત રાજ્યમાં વિધાનસભાની કુલ 182 બેઠકો છે. કેટલી બેઠકો? 182. સભ્ય સંખ્યા મેં તમને કીધું હતું ને, એ સભ્ય સંખ્યા 182 છે. દરેક રાજ્યની વિધાનસભામાં ધારાસભ્યોની સંખ્યા જુદી જુદી હોય છે. આપણે 182 એટલે બધે 182 ન હોય, અલગ અલગ હોય છે. વસ્તી ઉપર આધારિત હોય છે સભ્ય સંખ્યા. મહારાષ્ટ્ર છે, ઉત્તર પ્રદેશ છે તો એ ખૂબ મોટા રાજ્યો છે, ખૂબ વસ્તી ધરાવે છે તો એની સભ્ય સંખ્યા વધારે હોય છે. તેની સભ્ય સંખ્યા વસ્તીના ધોરણે નક્કી થાય છે. મોટે ભાગે વિધાનસભ્યો અલગ અલગ રાજકીય પક્ષોના હોય છે. અલગ અલગ રાજકીય પક્ષોના હોય છે. તમને મેં આગળ કીધું હતું ને કે એક વ્યક્તિ કોંગ્રેસનો હોય તો એક વ્યક્તિ ભાજપનો હોય, બીજા અપક્ષનો હોય અને ચોથો પક્ષ પણ કોઈ જો નવું પક્ષની રચના કરી હોય અને ચૂંટણી લડવા માગતા હોય તો એ પણ લડી શકે. એટલે અલગ અલગ રાજકીય પક્ષોના હોય છે. તેમજ કોઈ પણ પક્ષના ન હોય તેવા અપક્ષ ધારાસભ્યો પણ હોય છે. અપક્ષ એને કહેવાય
એને કોઈ પક્ષનો ન ભાજપ બાજુ હોય, ન કોંગ્રેસ બાજુ હોય કે ન કોઈ અલગ નવો પક્ષ છે એની તરફ પોતે એકલો જ હોય એને અપક્ષ કહેવામાં આવે છે. ગુજરાતનું વિધાનસભાનું ભવન ગાંધીનગર ખાતે આવેલું છે. તેનું નામ વિઠ્ઠલભાઈ પટેલ વિધાનસભા ભવન છે. ક્યાં આવેલું છે? વિધાનસભા ભવન ગાંધીનગરમાં આવેલું છે અને એ વિધાનસભાનું નામ શું છે કે વિઠ્ઠલભાઈ પટેલ વિધાનસભા ભવન. તો આ તી વિધાન પરિષદ છે એની સમજૂતી વિધાનસભા અને વિધાન પરિષદની. બરાબર. હવે છે એની ચૂંટણી. વિધાનસભાની ચૂંટણી કેવી રીતે? વિધાન પરિષદની ચૂંટણી તો ખબર પડી ગઈ કે દર 2 વર્ષે 3જા ભાગના સભ્યો છે એ નિવૃત્ત થાય છે. હવે વિધાનસભાની ચૂંટણી, રાજ્યની વિધાનસભાના સભ્યોની સામાન્ય ચૂંટણી દર 5 વર્ષે થાય. કેટલા વર્ષે? 5 વર્ષે. વિધાનસભાના સભ્યને વિધાનસભ્ય કે ધારાસભ્ય પણ કહેવામાં આવે છે. અંગ્રેજીમાં તેઓને MLA એટલે કે મેમ્બર ઓફ લેજિસ્લેટિવ એસેમ્બલી તરીકે પણ ઓળખવામાં આવે છે. ધારાસભ્ય હોય ને એને MLA કહે. તમે આવું ટૂંકું નામ ક્યારેક સાંભળ્યું હશે. તો એનો ફૂલ ફોર્મ થાય છે મેમ્બર ઓફ લેજિસ્લેટિવ એસેમ્બલી, MLA. આ નામે પણ ધારાસભ્યને ઓળખવામાં આવે છે. MLAની પસંદગી લોકો દ્વારા સીધી ચૂંટણીથી થાય છે. એટલે આપણે એને મત આપીએ અને એ આપણા વિસ્તારના ધારાસભ્ય છે એ ચૂંટાઈને આવે છે. જુદા જુદા રાજકીય પક્ષો પોતાના પ્રતિનિધિઓને વિધાનસભાની ચૂંટણીમાં પોતાના પક્ષના ઉમેદવાર તરીકે ઊભા રાખે છે. જુદા જુદા રાજકીય પક્ષો કીધું ને તમને કે કોંગ્રેસ, ભાજપ, અપક્ષ, પછી બીજો કોઈ પક્ષ હોય તો, એટલે કે જુદા જુદા રાજકીય પક્ષો પોતાના પ્રતિનિધિઓને એટલે કે પોતે જે ઈચ્છતા હોય એ સત્તા ઉપર આવે એવા પ્રતિનિધિઓને વિધાનસભાની ચૂંટણીમાં ઉમેદવાર તરીકે ઊભા રાખે છે. એટલે ચૂંટણી લડવા માટે તૈયાર કરે છે. પોતાના મત વિભાગમાંથી બહુમતીના આધારે વિધાનસભાના સભ્ય બને છે. જે વ્યક્તિને વધારે મત મળે એ વિસ્તારનો એ ધારાસભ્ય અથવા વિધાનસભ્ય બને છે. જે પક્ષના સભ્યો વિધાનસભામાં બહુમતી ધરાવતા હોય, બહુમતી એટલે કે જેને વધારે સીટ મળેલી હોય, બધા આપણે 182 છે, 182 અને 182 એ સભ્ય સંખ્યા છે. બરાબર. તો એ સભ્ય સંખ્યામાંથી વધારે કોની સીટ આવી? ભાજપની આવી કે કોંગ્રેસની આવી? જેની વધારે સીટ આવે એને બહુમતી કહેવામાં આવે છે અને જેની બહુમતી હોય એની સરકાર કામ કરે. એટલે કે જે પક્ષના સભ્યો વિધાનસભામાં બહુમતી ધરાવતા હોય તે પક્ષ પોતાની સરકાર રચે છે અને વિધાનસભાના સભ્ય લોકોનું પ્રતિનિધિત્વ કરે છે. આવી રીતે એની ચૂંટણી થાય છે અને સરકારની રચના પણ આવી રીતે કરવામાં આવે છે. તમારા વિસ્તારના ધારાસભ્યનો પરિચય મેળવો, તેઓનો સંપર્ક નંબર અને સરનામું જાણો. બરાબર. તો તમારે આ પણ જાણવાનું છે કે આપણા વિસ્તારના ધારાસભ્ય કોણ છે. તમારા વિસ્તારના લોકોના પ્રશ્નોની માહિતી મેળવો અને વિધાનસભ્યને તેની જાણકારી પત્ર દ્વારા આપો. બહુમતી, શાસક પક્ષ, વિરોધ પક્ષ, મિશ્ર સરકાર, મત વિભાગ વગેરે શબ્દનો અર્થ મેળવો અને વર્ગમાં તે વિશે ચર્ચા કરો. તો બહુમતી કોને કહેવાય? આપણે આગળ જોયું કે કોઈ પણ રાજ્યમાં ચૂંટણી થાય છે, જે પક્ષના સભ્યો વધારે ચૂંટાઈને આવે અને એને બહુમતી કહેવાય અને એ સરકાર રચી શકે. શાસક પક્ષ કોને કહેવાય? જે બહુમતી ધરાવતો પક્ષ છે અને સત્તા ઉપર આવે છે એને શાસક પક્ષ કહેવાય. વિરોધ પક્ષ કોને કહેવાય? તો કે જે બહુમતી નથી ધરાવતો પણ વિરોધ પક્ષ એટલે કે સરકારના કોઈ પણ કાર્યો છે અથવા કોઈ પણ કાયદાઓ છે એ યોગ્ય ન લાગે તો એ વિરોધ કરી શકે છે, એને વિરોધ પક્ષ કહેવાય. ભાજપ અત્યારે આપણા દેશમાં અને આપણા રાજ્યમાં પણ ભાજપ સરકાર, તો એનો વિરોધ પક્ષ કોંગ્રેસ કહેવામાં આવે. એ વિરોધ કરે. આ લોકો કોઈ પણ કામ કરતા હોય અથવા કોઈ કાયદા ઘડે છે, જો એને યોગ્ય ન લાગે તો એ વિરોધ પક્ષ વિરોધ કરી શકે છે. મિશ્ર સરકાર, મિશ્ર સરકાર કોને કહેવાય? ભાજપ, કોંગ્રેસ, અપક્ષ કે બીજા કોઈ પક્ષ ભેગા મળી અને સરકારની રચના થાય તો એને મિશ્ર સરકાર કહેવામાં આવે છે. કોઈને બહુમતી, સ્પષ્ટ બહુમતી ન મળી હોય અને બધાના પક્ષમાંથી થોડા થોડા સભ્યો ચૂંટાઈને આવ્યા હોય તો એ ભેગી થઈ અને સરકારની રચના થાય છે, એને મિશ્ર સરકાર કહેવામાં આવે છે. મત વિભાગ વગેરે શબ્દનો અર્થ મેળવો. મત વિભાગ કોને કહેવાય? આગળ કીધું હતું ને કે આપણે ગુજરાતની 182 સભ્ય સંખ્યા છે
તો એ વિભાગમાં વહેંચવામાં આવ્યું છે, અલગ અલગ વિભાગમાં. તો તમે જે વિભાગમાં આવતા હોય એ મત વિભાગ કહેવામાં આવે છે. તો આવી રીતે આ શબ્દોના અર્થ થાય છે. બરાબર. હવે છે સમયગાળો. કેટલા સમય દરમિયાન અથવા કેટલા સમય સત્તા ઉપર રહી શકે. તો વિધાનસભા કાયમી ગૃહ નથી. આગળ મેં તમને લખીને જે સમજૂતી આપી તેમાં કાયમી ગૃહ નથી. તેની મુદત 5 વર્ષની છે. તેની મુદત પૂરી થતાં તેનું વિસર્જન થાય છે અને ફરીથી ચૂંટણી થાય છે. એટલે એને કાયમી ગૃહ કહેવામાં આવતું નથી. બધા સભ્યો છે એની ફરીથી ચૂંટણી થાય છે. જ્યારે વિધાન પરિષદમાં બધા સભ્યોની ચૂંટણી થતી નથી. ચૂંટણી થાય પણ એક સાથે નહીં. કેટલીક અસામાન્ય પરિસ્થિતિઓમાં બંધારણીય જોગવાઈ અનુસાર સરકાર ચાલી શકે એમ નથી કે સરકારની રચના થઈ શકે એમ ન હોય ત્યારે રાજ્યપાલની ભલામણથી રાષ્ટ્રપતિ રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લાદે છે. ઘણી વખત સરકાર છે એ બધા પક્ષના અલગ અલગ સભ્યો છે એ આવેલા હોય છે. બરાબર. કોઈ બે પક્ષ ભેગા થઈ જાય તો સરકાર રચી શકે. ત્રીજા પક્ષ છે એ પણ એમાં ઊભા રહેવા સક્ષમ હોય, એની પાસે એટલી સીટો હોય છે, પણ અંદર મતભેદ થાય અને સરકાર છે એની રચના થઈ શકતી નથી. ત્યારે રાજ્યપાલ રાજ્યનો વહીવટ છે એ કોણ કરે? રાજ્યપાલ કરે છે. તો રાજ્યપાલની ભલામણથી રાષ્ટ્રપતિ, આપણા દેશના જે રાષ્ટ્રપતિ હોય તે રાષ્ટ્રપતિ આપણા રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લાદે છે. એટલે કે સીધો વહીવટ છે એ કોણ કરે? રાષ્ટ્રપતિ રાજ્યનો વહીવટ કરે છે. તે સમય દરમિયાન રાજ્યપાલ રાજ્યનો વહીવટ સંભાળે છે. બધી કામગીરી છે એ રાજ્યપાલને ઉદ્દેશીને જ કરવામાં આવતી હોય છે. તો આ એનો સમયગાળો. અને આવી રીતે સરકારની રચના ન થઈ શકે એમ એવી પરિસ્થિતિ હોય ત્યારે રાષ્ટ્રપતિ શાસન છે એ લાગુ પાડવામાં આવે છે. વિધાનસભ્યો તેમનામાંથી વિધાનસભાના સરળ સંચાલન માટે અધ્યક્ષ એટલે કે સ્પીકર અને ઉપાધ્યક્ષ એટલે કે નાયબ સ્પીકરને ચૂંટી કાઢે છે. સરળ સંચાલન માટે એટલે જ્યારે જ્યારે એની બેઠક છે એ ભરાય છે ત્યારે સ્પીકર હોય છે એ આખી વિધાનસભાને સંબોધન કરતા હોય છે. એની ગેરહાજરીમાં અધ્યક્ષ અને ઉપાધ્યક્ષ, અધ્યક્ષને આપણે ટૂંકા સ્પીકરના નામે ઓળખીએ છીએ અને ઉપાધ્યક્ષને નાયબ સ્પીકરના નામે ઓળખીએ છીએ. અધ્યક્ષની ગેરહાજરીમાં ઉપાધ્યક્ષ છે એ કામ કરી શકે અને એને ચૂંટી કાઢે છે. વિધાનસભ્યો તેમનામાંથી વિધાનસભાના સરળ સંચાલન એટલે જેની સરકાર હોય ને એમાંથી કોણ આ વહીવટ સંભાળી શકે એની પસંદગી કરે છે. વિધાનસભામાં નાણાકીય તથા સામાન્ય ખરડાઓ રજૂ થઈ શકે છે. ખરડાઓ વિવિધ તબક્કાઓમાંથી પસાર થઈને રાજ્યપાલની મંજૂરી માટે મોકલવામાં આવે છે. રાજ્યપાલની મંજૂરી મળતા ખરડો કાયદો બને છે. હવે શું કીધું કે વિધાનસભામાં જ નાણાકીય તથા સામાન્ય ખરડાઓ રજૂ થઈ શકે છે. જો કોઈ પણ નવો કાયદો બનાવો હોય ને ત્યારે આખી વિધાનસભા છે એ ભરાય છે. એમાં કાયદો છે એ સભામાં રજૂ કરવામાં આવે છે. એને ખરડો કહેવામાં. ખરડો એટલે કે એક મુસદ્દો તૈયાર કરેલો હોય છે, એને ખરડો કહેવામાં આવે છે. ત્યાર પછી એ મુસદ્દો એટલે કે ખરડાનું 3 વખત વાંચન થાય છે અને વિધાનસભાના કોઈ પણ સભ્ય જો એનો વિરોધ ન કરે તો એક ખરડો પસાર થયેલો માનવામાં આવે છે. પછી એક ખરડો પસાર થઈ ગયેલો ખરડો છે એ કોને મોકલવામાં આવે છે? રાજ્ય હોય તો રાજ્યપાલને અને દેશ હોય તો રાષ્ટ્રપતિને. એટલે રાજ્યપાલને મોકલવામાં આવે છે. રાજ્યપાલ જો એની મંજૂરી આપે અને એની ઉપર સહી કરે તો ખરડો કાયદો બને છે. એટલે કે જે મુસદ્દો રજૂ કરવામાં આવ્યો હતો એ હવે શું બની ગયો? કાયદો બની ગયો. આવી રીતે વિધાનસભામાં કાયદા ઘડવામાં આવે છે. હવે છે એના કાર્યો. કોના કાર્યો? વિધાનસભાના કાર્યો. બરાબર. તો વર્તમાન કાયદાઓમાં સુધારા વધારા કરે છે. વિધાનસભાનું કાર્ય શું છે કે હાલમાં કાયદાઓ છે એની આપણને ખબર છે કે આ કાયદોમાં સુધારો કરવો પડે છે. તો એ કરવાનું કામ કોનું છે? વિધાનસભાનું. અંદાજપત્ર મંજૂર કરે છે. અંદાજપત્ર કોને કહેવાય? વર્ષ દરમિયાન રાજ્યમાં કેટલી આવક છે, કેટલી જાવક છે એ
સરવૈયું બતાવતું જે પત્રક છે એને અંદાજપત્ર કહેવામાં આવે છે. તો એને મંજૂરી આપવાનું કામ કોણ કરે છે? વિધાનસભા. જરૂર જણાય ત્યારે નવા કાયદાઓ ઘડે છે. એમ ખબર પડે કે આપણે કાયદો છે એ લાગુ પાડવાનો છે તો નવા કાયદાઓ પણ ઘડી શકે છે. આગળ આવ્યો ને કે કાયદો ક્યારે બને? ખરડો કાયદો તો કે મુસદ્દો છે એ વિધાનસભામાં 3 વાર પસાર કરવામાં આવે. જો એમાં કોઈ વિરોધ ન કરે, બધાની સહમતિ હોય તો એ કાયદો રાજ્યપાલને, ખરડો રાજ્યપાલને મોકલવામાં આવે. રાજ્યપાલ એમાં સહી કરે ત્યારે કાયદો બને છે. એટલે જરૂર જણાય ત્યારે નવા કાયદા ઘડે છે. કારોબારી પર અંકુશ રાખે છે. કારોબારીની સમિતિ હોય ને એ મહત્ત્વની સમિતિ કહેવાય. તો એ સમિતિ કામ કરે છે કે નહીં એની ઉપર અંકુશ રાખવાનું કામ છે એ કોણ કરે છે? વિધાનસભા. જૂના તથા અપ્રસ્તુત કાયદાઓ રદ કરે છે. ઘણા કાયદા એવા છે કે આઝાદી પછી પણ આપણે ક્યારેય એવા કાયદાનો ઉપયોગ નથી કર્યો અથવા એ કાયદા છે ક્યારેય જરૂર નથી પડી, તો એવા કાયદાની જગ્યાએ નવા કાયદા છે એ ઉમેરવાનું કામ કરે છે. બરાબર. તો આ તે વિધાનસભાની કાર્ય. તો અહીંયા સુધી આપણે આ સમજૂતી રાખીએ. હવે પછીની સમજૂતી છે એ આગળના વિડીયોમાં મેળવીશું. નમસ્કાર.